આ છે ડાંગથી મજૂરો આવ્યા છે, ડાંગના વિવિધ વિસ્તારોમાંથી. અને કયા મહિનામાં આવે આપણા આ મિત્ર છે, શું નામ તમારું? સુલેશભાઈ ઈસ કંડીના. અને એ મેઇન છે એમના, અને એ માણસો લાવે છે બધા. હા, આપણા તમારા બધા માણસો છે કે ને? એટલે કયા મહિનામાં આવો આમ અહીંયા શેરડી કાપવા? ઓક્ટોબર ના આવી ગયા છો આ વખતે? સપ્ટેમ્બરમાં આવી ગયા છો તમે? હા, બહુ વહેલા આવી ગયા છે. અને કેટલા મહિના સુધી? માર્ચ સુધી રહેશે, પછી હોળી આવશે એટલે? માર્ચ સુધી રહેશે. હે ને, એટલે જેટલું હમણાં રોજગારી મળી રહે એટલું. પછી એમને જે હોળી મેઇન એમનો મુખ્ય તહેવાર છે ને તમારા ત્યાંના ડાંગના આદિવાસીઓને બધાનો, એટલે એમાં પછી એ લોકો વાપરી શકે, નવા કપડાં લાવી શકે, મેઇન આ જ છે. ઓકે, તો આ જોઈ શકો છો કે વિધિમાં આ બધા આપણા શેરડીના ગાંઠિયા કાઢે છે અત્યારે, આ કાપણી કરીને. અને આવી રીતે જ કાપે છે દર વખતે બધા. અને આ આપણે ક્યાં જઈ? પંડવાઈ સુગર ફેક્ટરીમાં જઈ. આમાં પહેલાં જ્યારે તમે ચાલુ કરો છો કઈ કઈ તકેદારી રાખો છો? આમ પહેલાં ચેક કરવું પડે આમાં કંઈ કે જે હોય તે જ? એ તો જે હોય તે જ, પછી એમ તેમ તકેદારી તો એમાં કપાવીને મોકલ્યા કરવાનું. એવું. મુકેશભાઈ, તમારું શું કહેવા માંગે છે? તમે તો મેન અહીંયાના ખેડૂત છો, તો અહીંયા એમાં એ લોકોની જવાબદારી બને ને જવાબદારી તે પ્રમાણે લોકો નિભાવે પણ છે. અમારા દાખલા તરીકે આ જો વાયર નાખેલા છે, વાયર એવું તો આગળથી લોકો જોઈ જાય કે તમારું કોઈ પણ અગત્યનું હોય તો તમે હટાવી લેજો, અથવા તો એ લોકો હટાવી લે હોય તો એ લોકો હટાવીને પછી સળગાવે છે એ લોકો. એટલે બહુ સરસ કામગીરી છે એ લોકોની. ઓકે. અને કેટલીક વાર એવું કે દીપડાના બચ્ચા પણ મરી આવે છે, આવા બધા સંજોગો આવી શકે છે? આપણી બાજુ અત્યારે નથી, હા, બીજી બાજુ છે. બીજી બાજુ હોઈ શકે. ત્રાસ ખરો અહીંયા, ડુક્કરનો ત્રાસ. બધા એક મજૂરને કાઢી પડી ગયો હમણાં. આજે નહીં, ઘણા દિવસ ને જેવું થઈ ગયું છે, 10 દિવસ. એવું. બાકી દીપડા નથી જોવામાં આવ્યા. દીપડાની વાત ચાલે છે, દીપડા છે જોવા, પરંતુ એક રમૂજની વાત એ છે કે આ લોકો જે ડાંગના લોકો જે આવે છે અહીંયા શેરડી કાપવા, અંકલેશ્વર છે, ભરૂચ છે, વડોદરા જેવા વિસ્તારોમાં, તો એક કૂતરા પણ લેતા આવે છે. કૂતરા લાવવાની પાછળ શું છે કારણ? એક રક્ષા એમ તો રાત્રે કોઈ બી એમ તેમ આવે તો ભૂકે એમ. એવું એઝ એક સેફટી તરીકે રાખવું પડે.